ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે મિત્રો આ દાખલો આપણે જોઈએ મિત્રો. વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે આપણે પ્રારંભ કરીએ. જીત के लिए जुनून चाहिए, आत्मविश्वास रगों में खूब चाहिए. जीत के लिए जुनून चाहिए, ये आत्मविश्वास रगों में खूब चाहिए. ये आसमां भी आएगा जमी पर, बस इरादों में जीत की गूंज चाहिए. बस इरादों में जीत की गूंज चाहिए. મિત્રો તો મિત્રો જે દાખલાની તમે રકમ જોઈ રહ્યા છો તો એમાં શું આપણે કે ભાઈ a ઘન વત્તા b ઘનની કિંમત આપણે શોધવી છે. તો મિત્રો તમારી પાસે a ઘન વત્તા b ઘન તો સૂત્ર આટલા છે તમારી પાસે. જોઈ લઈએ આપણે કે એક સૂત્ર આવું છે a ઘન વત્તા b ઘન. તો ભાઈ આના માટે એક આવું સૂત્ર છે કે નાના કૌંસ હોય છે અને એની કરતા સહેજ મોટો કૌંસ. તો શું કરશું ભાઈ, અહીંયા a વત્તા b a નો વર્ગ આની કરતા વિરુદ્ધ ચિહ્ન ab અને વત્તા b નો વર્ગ. બરોબર, એક સૂત્ર આ છે. કારણ કે આવું જો તમારી પાસે આવે એટલે તમે બધા આવા પ્રયત્ન શરૂ કરશો. પછી બીજું એક સૂત્ર આપણી પાસે આવું છે મિત્રો, a વત્તા b નો ઘન. તો કે ભાઈ શું થાય એમાં, a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. તો મિત્રો આ સૂત્રથી જવાબ તો આવી શકે, પણ આની આ સૂત્રમાં હજી એક સૂત્રનો ઉપયોગ કરવો પડે કે ભાઈ કયા સૂત્રનો ઉપયોગ કરવો પડે. આ સૂત્રનો તો ઉપયોગ કરવો જ પડે, પણ એ પહેલા તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. a વત્તા b a નો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. ટૂંકમાં આમાં બે સૂત્રનો ઉપયોગ કરવો પડે અને અહીંયા આ સૂત્રનો જો તમે ઉપયોગ કરો તો માત્ર એક સૂત્રનો ઉપયોગ કરવો પડે. રેડી? તો આ સૂત્રનો આપણે ઉપયોગ કઈ રીતે, તો ભાઈ તમારે શોધવાનું શું છે, a ઘન વત્તા b ઘન, એટલે આટલું શોધવાનું છે. તો શું કરાય, આ પદને આ બાજુ લઈ આવીએ આપણે. આ વત્તા છે આખું પદ, એટલે શું થશે, ઓછા. રેડી? તો આ સૂત્રનો ઉપયોગ માત્ર એક સૂત્રના ઉપયોગથી આ દાખલો ગણી શકાય. જ્યારે આ સૂત્રનો ઉપયોગ કરો તો આ સૂત્રનો પણ ઉપયોગ તમારે કરવો પડે. શું કામ કે ભાઈ આની અને આની મદદથી તમારે શું મેળવવું, a વર્ગ વત્તા b વર્ગ, પછી આમાં કિંમત મૂકી દેવાની. એટલે બે સૂત્ર, એના બદલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. શું કહે છે ભાઈ, તો આમાં આ જે છે એમાં હાલો રેડી, તો a વત્તા b એનો ઘન બરાબર a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. તેથી મિત્રો હવે આને આ બાજુ લાવો વત્તા, તો શું થાય ભાઈ, a વત્તા b નો ઓછા અને આ બાજુ વધ્યા a ઘન વત્તા b ઘન. તેથી હવે સૂત્ર શું તૈયાર થયું તમારી પાસે, a ઘન વત્તા b ઘન બરાબર બરાબર. હવે મિત્રો શું કરીશું આપણે ભાઈ, a વત્તા b આપ્યું, કેટલું આપ્યું ભાઈ, 10 10 નો ઘન ઓછા 3. ab કેટલા આપ્યા છે ભાઈ, આ ab આપ્યા છે આ 21 બરાબર. તો લખીએ 21 અને a વત્તા b આપ્યા છે 10. તો ભાઈ 10 નો ઘન કેટલો થયો, 1000 ઓછા 21 ગુણ્યા 3, 21 તેરી ને 63, 63 ગુણ્યા 10 એટલે કેટલા થયા ભાઈ, 630. રેડી મિત્રો? તો સારું, 1000 માંથી આપણે કેટલા બાદ કરીએ, 630
30 બાદ કરો. હાલો 0 0 માંથી 3 નો જાય અહીંયાથી લીધો 10 કો 10 માંથી 3 જાય એટલે 7. રેડી મિત્રો? પછી એવી રીતે અહીંયા કેટલા વધશે 9 9 માંથી 6 જાય તો 3. એટલે જવાબ આવ્યો કેટલો આવ્યો ભાઈ 370. રેડી? તો તેથી તમારો જે જવાબ છે એ ઘન વત્તા બી ઘન બરાબર 370. રેડી મિત્રો? તો આ રીતે આ દાખલો સરળતાથી તમે એક સૂત્રના ઉપયોગથી ગણી શકો. બે સૂત્રનો ઉપયોગ કરો તો આ પણ તમે ઉપયોગ કરીને ગણી શકો. જો હજી ફરીવાર કહો આ સૂત્રનો તમારો ઉપયોગ કરવો હોય તો શું કરું? પહેલા આ સૂત્રનો ઉપયોગ કરી અહીંયા 10 મૂકી દો, અહીંયા ab એટલે કેટલા મૂકી દો 21 એટલે a વર્ગ વત્તા b વર્ગ મળી જાય. પછી a વર્ગ વત્તા b વર્ગ ab મૂકી દો ને વત્તા b એટલે એમ પણ મળી શકે. રેડી મિત્રો? તો આવા દાખલા છે થોડાક છે આપણે આવા વિચાર કરી બરોબર કેટલાક દાખલા આવા ગણવાના હોય છે એટલે એ માટે આપણે પ્રયત્નશીલ રહીએ. રેડી મિત્રો? તો આ સાથે મનીષ વિંજોડિયાનો નમસ્કાર. ફરી પાછા આપણે નવા મુદ્દા સાથે મળીશું. થેન્ક યુ.